નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો રણટંકાર। નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો રણટંકાર। કેવડિયા કોલોનીની બહેનો પર કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં ગુરુવારે મોટો પ્રોગ્રામ થશે। કેવડિયામાં ઘરબાર તોડીને તેમને ઘરની અને ગામની બહાર ખદેડી મૂક્યા, તેના વિરોધમાં ગુરુવારે મોટી સંખ્યામાં આપણે એકઠા થવાની અપીલ કરી છે। સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો સરદાર પટેલજીની 150મી જન્મ જયંતિના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારી છે। હવે અમને સરકારનો વિકાસ નથી જોઈતો, અમને સારા શિક્ષકો અને ડોક્ટર તથા નર્મદાનું પાણી આપો, અમે જાતે વિકાસ કરી લઈશું। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ। નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકો આમ આદમી પાર્ટી જીતશે, ચૈતર વસાવાનો દાવો છે। આદિવાસીઓની પ્રભુત્વવાળી તમામ 44 બેઠકો પર આદિવાસીઓ એકઠા થઈ જાય તો ભાજપના સુપડા સાફ થઈ જાય। જે લોકો સપના જોઈને બેઠા છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપની બનશે, એ લોકોની તમારી બધાની ઉપસ્થિતિ અને તમારી બધાની મહેનત જોઈને મેં કહેવા માંગુ છું, નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની 5 તાલુકા આવનારા દિવસમાં આમ આદમી પાર્ટીની બનવાની છે। આમ આદમી પાર્ટીની બનશે કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે, લોકોએ તમારી હવાની વાતો જોઈ છે। તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો, હવે અમારો સમાજ જાગ્યો છે। કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ લઈને અહીંયા ધારાસભ્યની ચેલેન્જની વાત કરે છે, ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું, અમે સમાજને લઈને ચાલનારા લોકો છે, અમે અમારી મહેનતથી ચૂંટાયેલા લોકો છે, તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી। જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે, તે દિવસે તમારી શાન પણ ઠેકાણે અમે પાડી દઈશું। એ દિવસો પણ દૂર નથી। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।